અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ગંભીર ઘટના બની હતી। 3 મિત્રો રાત્રે જમવાના કાર્યક્રમ માટે ભેગા થયા હતા ત્યારે મજાક મસ્તીમાં ગોળીબાર કર્યો, તેમાં ખાનગી બેંક મેનેજર સહિત 2ની ધરપકડ। અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ગંભીર ઘટના બની છે। 3 મિત્રો રાત્રે જમવાના કાર્યક્રમ માટે ભેગા થયા હતા ત્યારે મુખ્ય આરોપી સિદ્ધાંતસિંહના ઘરમાં રાખેલી દેશી બનાવટની પિસ્તોલ સાથે મજાક મસ્તીમાં ચેકિંગ દરમિયાન ગોળી છૂટી હતી। આ અકસ્માતમાં ધર્મેશકુમાર મિશ્રા નામના યુવકને માથાના ભાગે ગોળી વાગતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। જો કે પોલીસે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર ખાનગી બેંકના મેનેજર સિદ્ધાંતસિંહ અને તેના મિત્ર રોહિત પ્રજાપતિની ધરપકડ કરીને ગુનો દાખલ કર્યો છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। ગઈકાલે મોડી રાત્રે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસને જાણ થઈ કે એક ફાયરિંગનો બનાવ બનેલ છે। તાત્કાલિક નારોલ પોલીસની ટીમ અને વટવા પોલીસની ટીમ સ્થળ ઉપર જઈને તપાસ કરતા એક જે ડિટેલ પૂછતા એવું જાણવા મળેલ છે કે 3 મિત્રો ભેગા થયા હતા, જેમાં એક મિત્રના ઘરે ભેગા થઈને તેઓ જમવાનો પ્રોગ્રામ કરતા હતા રાત્રે 12:30 વાગ્યા આજુબાજુ। ત્યારબાદ જે આ કામના આરોપી છે સિદ્ધાંતસિંહ, તેમના ઘરમાં એક પિસ્તોલ, દેશી બનાવટની પિસ્તોલ હતી। તેને એકબીજા જે મિત્રો છે તે ચેક કરતા હતા લોડ કરીને, અને તેવામાં સૌથી પહેલા જે ઈજા પામનાર છે તેના દ્વારા પણ ચેક કરવામાં આવી। ત્યારબાદ આ કામના જે અન્ય આરોપી છે તેણે ચેક કરતા, લોડ કરતા, મજાકમાં ફાયર કરતા તે ફાયર થયેલ અને તેઓના જ એક મિત્ર જેનું નામ છે ધર્મેશકુમાર નનકુભાઈ મિશ્રા, તેઓને માથામાં કાનની ઉપરના ભાગે એક ગોળી વાગેલ છે। તેઓને તાત્કાલિક આ બંને મિત્રો છે તેઓ હોસ્પિટલ લઈ ગયેલા અને આ અનુસંધાને નારોલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 110-54 તથા આર્મ્સ એક્ટની કલમ 25(1)(b) અને 27(1) મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરતા આ કામના જે 2 અન્ય જે ફાયરિંગ કરનાર અને તેની સાથે રહેનાર 2 ઈસમો છે તેઓની નારોલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે।